ડીસાના મુરઝા ટોલનાકા પાટિયા નજીક રાજસ્થાનના યુવકના હત્યારા ઝડપાયા. સીસીટીવી ફૂટેજ આધારે ભીલડી પોલીસે ગણતરીના જ કલાકોમાં ભેદ ઉકેલ્યો. ડીસાના મુરઝા નજીક રવિવારે રાજસ્થાનના યુવકના માથામાં પક્કડ મારી હત્યા કરવામાં આવી હતી. આ અંગે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ દરમિયાન પોલીસે જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતની તપાસ કરી 3 હત્યારાઓને ઝડપી લીધા. રિક્ષા ભાડું તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા માટેના ઝઘડામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું. ડીસા તાલુકાના મુરઠા ગામના ટોલ નાકા નજીક તારીખ 2 નવેમ્બર 2024ના રાત્રેના સુમારે રાજસ્થાનના શ્રવણરામ નિંબારામ ગોદારા જાટની હત્યા કરવામાં આવી, જેનો ભીલડી પોલીસે ભેદ ઉકેલ્યો. જેની વિગતો એવી છે કે શ્રવણરામ કાંકરે તાલુકાના ચાંગા ગામેથી રસોઈનું કામ કરતા જેઓ તહેવાર ઉપર પોતાના ઘરે રાજસ્થાન જવા નીકળ્યા. જે દરમિયાન થરાથી ભીલડી સુધી જવા માટે થરાથી સ્પેશિયલ રિક્ષા કરી ભીલડી જવા નીકળ્યા. જે દરમિયાન ખીમાણા સીએનજી પંપે રિક્ષા ચાલક શ્રવણભાઈ ચહેરાભાઈ રાવળ સાલાણી રહે કાકર ઠાકોરવાસ તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા સાથે અલ્પેશજી ગલબાજી ઠાકોર દેલણિયા રહે હાલ ખસા બાલાજી ગોવિંદજી ઠાકોરના ઘરે તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા અને સંજયજી નારખનજી ઠાકોર ભોદણિયા રહે ખસા તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા ખીમાણામાંથી રિક્ષામાં બેઠા હતા, જ્યાં ભાડું આપવા બાબતે તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા બાબતે બોલાચાલી થતા ત્રણેય ઈસમોએ માથાના ભાગે કપાળ પર લોખંડનું પક્કડ માર્યું અને નાસી ગયા હતા. દરમિયાન શ્રવણભાઈને સારવાર અર્થે પાલનપુર અને વધુ સારવાર માટે જોધપુર લઈ જતા ત્યાં મૃત્યુ થયું હતું. ભીલડી પોલીસે પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ તપાસ સહિત જુદી જુદી ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલ્યો. ઉલ્લેખનીય છે કે મૃતકની પત્ની પ્રેગ્નન્ટ છે. બાળકે પિતાનું મોઢું પણ જોયું નથી. અહેવાલ વજરામભાઈ જોશી, ભીલડી. તારીખ 2/11/2024ના રોજ પાલનપુરમાં ભીલડી ટોલનાકા પાસેથી એક અજાણ્યા પુરુષ ઉપર જીવલેણ હુમલો થયો છે. તે હકીકત મળતા જ જે અમારી લોકલ પોલીસ અથવા એલસીબી એસઓજીનો સ્ટાફ તરત જગ્યા ઉપર પહોંચી જાય છે. ત્યારબાદ આ જે વ્યક્તિ જે છે તે રાજસ્થાનનો હોય છે. તેઓનું નામ જે છે એ શ્રવણરામ નિંબારામ ગોદારા જાટ એવું હોય છે અને તે રાજસ્થાનના વતની હોય. તાત્કાલિક તેમની સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે, જેમાં 2 દિવસ બાદ તેઓનું મૃત્યુ થાય છે. ત્યારબાદ આ મૃત્યુ અને આ મર્ડરની પાછળ પણ છે તેની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે પોલીસની અલગ અલગ જેટલી 4 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવ્યું. આ 4 ટીમો દ્વારા 100થી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે અને ત્યારબાદ તેની અંદર જે રિક્ષા હોય છે તે રિક્ષાને ઓળખી કાઢવામાં આવે છે અને ત્યારબાદ જે છે તે આરોપીની પણ ઓળખ કરીને તમામે તમામ 3 આરોપીને પકડી પાડવામાં આવે છે. આ 3 આરોપીઓ જે છે તેમના નામ છે શ્રવણરામ ચહેરાભાઈ રાવળ રહે કાંકરેજ, બીજા આરોપી છે અલ્પેશજી ગલબાજી ઠાકોર રહે કાંકરેજ, સંજયજી નારખનજી ઠાકોર રહે ખસા કાંકરેજ ખાતેના હોય. 3ને અટક કરવામાં આવી છે. જો બનાવની વિગતમાં વાત કરવામાં આવે તો આ જે વ્યક્તિ હતા તે ચાંગા ગામ ખાતે મીઠાઈ બનાવવા રાજસ્થાનથી આવેલા હોય છે અને ત્યારબાદ રાત્રિના સમયે પોતાના ગામ પાછા જવા માટે રિક્ષામાં બેસે છે અને 400 રૂપિયાનું ભાડું નક્કી કરે છે. રસ્તામાં જ્યારે રિક્ષામાં સીએનજીમાં ખૂટી થતા સીએનજી પંપ ખાતે જ્યારે સીએનજી રિક્ષા મૂકવામાં આવે છે એ વખતે પૈસા બાબતની તડજોડ થાય છે અને ત્યારબાદ આગળ જતાં રિક્ષા ચાલક પોતાના મિત્રો સાથે મળી અને આ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરે છે, તેમાં તેનું મૃત્યુ થાય છે. થેન્ક યુ.